રોજ ટિફિનમાં શેનું શાક બનાવવું એવું રોજ આપણે વિચારતા હોઈએ તો સોમથી શનિના ટિફિનમાં કયા શાક બનાવવા એની રેસીપી હું તમારી સાથે શેર કરું છું. તો વિડીયો ખાસ છેલ્લે સુધી જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો. હવે અહીંયા 250 ગ્રામ લીલી ચોળી મેં લીધી છે, જેમાં અમુક ચોળી એકદમ કૂણી છે, જેને નાના નાના ટુકડામાં સમારી લીધી છે અને બીજ નીકળ્યા એટલા બી કાઢી લીધા છે. ચોળી ધોઈ અને ચોખ્ખી કરી લીધી છે. ત્યાર પછી આપણે શાકનો વઘાર કરીશું. વઘાર માટે કુકરમાં 2 થી 3 ચમચી જેટલું તેલ નાખવાનું. તેલ ઘણાને વધારે પસંદ હોય છે અને ઘણાને ઓછું, તો એ પ્રમાણે તેલનો ઉપયોગ કરવાનો. હવે વઘાર માટે આપણે જીરું નાખ્યું છે, સાથે આદુના ઝીણા ટુકડા નાખું છું. તમને જો લસણ પસંદ હોય તો લસણ અને લાલ મરચું ટીચી અને એ ચટણી અહીંયા તેલમાં નાખી દેવાની, જેથી શાક તમારું એકદમ સરસ બનશે. સાથે આપણે 1/4 ચમચી જેટલી હિંગ નાખી અને હવે ચોળીના દાણા જે સમારેલી ચોળી છે લીલી ધોયેલી એ નાખી દઈશું અને એને આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી થોડી વાર માટે આ રીતે ચલાવીશું તેલમાં. હવે 2 મિનિટ 3 મિનિટ જેવું થાય ત્યાર પછી આપણે એની અંદર ટમેટા હું નાખું છું. બિલકુલ ઓપ્શનલ છે, ઘણા લોકોને પસંદ નથી તો તમારે અહીંયા સ્કીપ કરી દેવાના. મસાલામાં આપણે લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું. ઉનાળાની ગરમી હોય તો વધારાના મસાલા તમને પસંદ ન હોય તો સ્કીપ કરી દેવાના. અને મસાલા નાખી અને 2 થી 3 મિનિટ માટે આપણે તેલ છૂટું દેખાય ને ત્યાં સુધી ચડવા દેવાનું છે, જેથી આપણું શાક છે એકદમ સરસ બનશે. જો તમે મસાલા નાખી તરત પાણી નાખી ઢક્કણ બંધ કરી દેશો તો શાકનો સ્વાદ પણ સારો નહીં આવે અને પાણી છૂટું છૂટું થતું દેખાશે. એટલે બધા મસાલાને ચોળી સાથે એકવાર 3 થી 4 મિનિટ સરસ એવા સાતળી લેવાના. ત્યાર પછી આપણે એની અંદર અડધા કપ જેટલું પાણી નાખી દઈશું અને 4 વિસલ મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને લગાવી દઈશું. બીજું કે મસાલા તમે તેલમાં સાતળેલા હશે ને તો તમે પાણી નાખ્યા પછી તેલ જોયું એ રીતે છૂટું ઉપર દેખાશે અને કાચું હશે તો બિલકુલ નહીં દેખાય, સારું નહીં લાગે. હવે આપણું ચોળી છે ને 4 વિસલ થઈ જાય અને કુકરની પ્રેશર આઉટ થાય ત્યાં સુધી આપણે ખોલીશું નહીં. પ્રેશર એકદમ સરસ આઉટ થઈ ગયા પછી આપણે ખોલીશું તો તમે અહીંયા શાક જોઈ શકો છો એકદમ સરસ લાલ બનીને તૈયાર થઈ ગયું છે અને તેલ પણ રસો બધું પરફેક્ટ છે. દાણો પણ આપણે હાથમાં લઈએ તો તરત એ બફાઈ ગયો છે. જો આ રીતે તમે ચોળીનું શાક સિમ્પલ છે, પરંતુ આ રીતે બનાવશો ને વઘાર કરવાનું જ છે તમારે મસાલા સાથે સરસ રીતે ચોળીને પકાવવાનું. ઘણા લોકો એવી રીતે કરતા હોય, મસાલા અને શાક ફટાફટ મિક્સ કરી અને પાણી નાખી દેવા. એવું નહીં કરવાનું. આ રીતે કરશો ને તો તમારું શાક પણ એકદમ સરસ એવું બનશે. હવે આપણું આ શાક તૈયાર થઈ ગયું છે, ટિફિન બોક્સમાં આપણે નાખી દઈશું. તો ચોળીનું તમને શાક કેવું લાગ્યું છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. 7 દિવસના શાકમાં આપણું પહેલું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે બીજા શાક તરફ જઈશું. તો બીજું શાક આપણે બનાવીશું ભીંડાનું. તો ભીંડો છે એમે લઈ ધોઈ અને કપડાથી ચોખ્ખો કરી અને સમારી લીધો છે. 500 ગ્રામ ભીંડો છે. તમને ટુકડા જે રીતે પસંદ હોય, ગોળ પસંદ હોય તો એ રીતે કરવાના, નાના મોટા તમારી ચોઈસ પ્રમાણે તમારે કરવાના. હવે શાકના વઘાર માટે પેનમાં તેલ નાખી 3 ચમચી જેટલું ભીંડામાં થોડું તેલનું પ્રમાણ રાખવાનું, જેથી ચીકાશ છે એ દૂર થાય. હિંગ, હળદર અને આપણે જીરું નાખી અને ભીંડાનો વઘાર કરી દઈશું. ગેસની ફ્લેમ અત્યારે લો ટુ મીડિયમની વચ્ચે રાખી છે, વધારે પડતી હાઈ ફ્લેમ અત્યારે રાખીશું નહીં. અને ભીંડાને આપણે તેલમાં સાતળીશું. તો ભીંડાની ચીકાશ હોય છે એટલે તમે થોડી વાર માટે આ રીતે તેલમાં જ એને સાતળવાના, જેથી એની ચીકાશ છે એ નીકળી જશે અને શાક એકદમ સરસ છે. તો 4 મિનિટ જેવું આપણે ઉપર નીચે આપણે ચલાવતા રહેવાનું છે. ભીંડા સોફ્ટ પણ થઈ જશે અને લાડુ પણ નહીં થાય. તો થોડા સોફ્ટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો અત્યારે ભીંડા. તો હવે હું અહીંયા ટમેટું નાખું છું. 1 ટમેટું છે સમારીને નાખ્યું છે. ઘણા લોકોને ટમેટા બિલકુલ પસંદ નથી હોતા, તો ખટાશ માટે તમે લીંબુ અથવા તો આમચૂર પાવડર નાખી દો ને તો પણ ખટાશ ચીકાશ છે એ તોડી નાખશે, થોડી ઘણી છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું અને ચપટી એવું આમચૂર પાવડર મેં નાખ્યું છે. ભીંડાના શાકમાં ખટાશ થોડી હોય તો શાકનો ટેસ્ટ સારો લાગે, પણ તમને પસંદ નથી તો તમારે સ્કીપ કરી દેવાનો. ટમેટાં નાખી બધા મસાલા નાખી અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરીશું. મિક્સ કરી અને તમે ભીંડો કૂણો એકદમ સાવ ઝીણો કૂણો હોય તો ખુલ્લું જ પકાવી દો તો પણ ચાલશે, પરંતુ થોડો મોટો હોય તો આ રીતે ઢક્કણ ઢાંકી અને કરી દેવાનો, જેથી ભીંડો છે ફટાફટ સોફ્ટ થઈ જાય. અને અહીંયા તમે જોઈ શકો છો ભીંડો એકદમ સોફ્ટ થઈ ગયો છે અને તેલ પણ માપે છે, નથી વધારે કે નથી એકદમ ઓછું. તો આપણું શાક અત્યારે ભીંડાનું બનીને હવે તૈયાર થઈ ગયું છે. તો મોટાભાગના લોકોને ભીંડાનું આ રીતે શાક વધારે પસંદ હોય છે. ઘણા લોકોને સાવ સૂકું શાક પણ પસંદ હોય, પરંતુ ટિફિનમાં આ રીતે શાક મૂકો તો શાકનો ટેસ્ટ એકદમ સરસ એવો લાગે છે. અને લસણની ચટણી તમને પસંદ હોય તો વઘારમાં એ પણ નાખી દેવાની. તો અહીંયા આપણું બીજા દિવસ માટેનું ભીંડાનું શાક છે એ સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું છે.
મેં લસણનો ઉપયોગ નથી કર્યો, પરંતુ તમે લસણની નાખી શકાય. હવે આપણે ત્રીજું શાક બનાવીશું, જે છે ચણા. તો ચણા છે એ રાતના અડધો કપ ચણા પલાળી દીધા હતા 7 થી 8 કલાક માટે, જેથી ચણા છે એકદમ સરસ પલળી ગયા છે. હવે ચણાની અંદર ગ્રેવી માટે તમે ડુંગળીનો પણ ઉપયોગ કરી શકાય, પરંતુ હું અહીંયા ડુંગળી લસણનો ઉપયોગ નથી કરતી. એની જગ્યાએ મેં બટેટું નાખી દીધું છે અને એક ટમેટું નાખીશું, જેથી એની ગ્રેવી છે ને એનો ટેસ્ટ એકદમ સરસ એવો આવે. અને સવારમાં આપણને વધારે પડતો સમય હોતો નથી, એટલે બટેટા અને ચણા બધું સાથે જ વઘાર કરી દઈશું. તો હવે આપણે વઘાર માટે તેલ નાખી, જીરું અને ઝીણું ઝીણું સમારેલું આદું, હિંગ નાખી અને આપણે ચણાનો વઘાર કરી દઈશું. અહીંયા લસણની ચટણી તમે નાખતા હોય તો પહેલાં જ નાખી દેવાની તેલમાં, જેથી કલર પણ એકદમ સરસ આવી જશે અને લસણ કાચું નહીં લાગે. હવે 2 થી 3 મિનિટ સાતળ્યા પછી આપણે હળદર, લાલ મરચું, ધાણા જીરું, ચપટી છોલેનો મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી એવી ખાંડ નાખીશું, જેથી ગળચટું થોડું ટેસ્ટ હોય તો ચણાનું શાક છે એ ટેસ્ટમાં સારું લાગે. ગોળ અથવા તો ખાંડ કોઈ પણ વસ્તુ તમે નાખી શકો. થોડું એવું નાખીશું, ટેસ્ટ એકદમ સરસ આવશે. મિક્સ કરી 2 થી 3 મિનિટ ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને મસાલા સાથે આપણે ચડવા દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ કલર આવી જશે, તેલ પણ ઉપર થોડું છૂટું થઈ જશે ત્યાં સુધી રાખવાનું. હવે એની અંદર અહીંયા આપણે પાણી નાખીશું. 1 ગ્લાસ ભરીને મેં અહીંયા પાણી નાખી દીધું છે, એટલે કે 1 કપ જેટલું નાખ્યું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. 7 થી 8 વિસલ આપણે લગાવવાની છે. કાળા ચણા છે એને પકાવવામાં થોડો સમય લાગે, એટલે 8 વિસલ આપણે લગાવી દેવાની. પ્રેશર આઉટ થાય ત્યાર પછી કુકર ખોલવાનું છે અને બટેટું છે એ મેશ કરી દેવાનું, અથવા તો તમે આ રીતે મિક્સ કરશો. થોડું તમને રસો દેખાશે, પરંતુ ઠંડુ થતાં એ ઘાટું થઈ જશે. એટલે આ પરફેક્ટ છે અત્યારે. અને ચણા છે એ પણ સરસ બફાઈ ગયા છે. તો આપણું ચણાનું શાક અત્યારે બનીને તૈયાર થઈ ગયું છે. આ જગ્યાએ તમને ડુંગળી લસણ પસંદ હોય તો તમે બટેટું સ્કીપ કરી શકો છો, પરંતુ સૂકું શાક ભાવે નહીં, એટલે થોડું ગ્રેવીવાળું હોય તો સારું લાગે. તો અહીંયા આપણું ચણાનું શાક અત્યારે સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું છે. તમને રેસીપી કેવી લાગી છે ચણાના શાકની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે આપણે કરીશું ચોથું શાક, જે છે ટીંડોળા બટેટાનું. મોટાભાગના લોકોને ટીંડોળા બટેટાનું શાક ખૂબ જ પસંદ હોય છે. તો તમે ટીંડોળાની 4 ચીરીઓ કરી દીધી છે અને બટાટાને નાના નાના સમારી લીધા છે ચીરીઓમાં. જેવી ટીંડોળાની છે એટલા જ સાઈઝમાં બટેટા સમારી દીધા છે. હવે આપણે ગેસ ઉપર કુકર રાખી અને એમાં 2 થી 3 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે આપણે રાઈનો વઘાર કરીશું. ટીંડોળાના શાકમાં સારી લાગે છે. રાઈ અને જીરું નાખી દઈશું. ચપટી આપણે હિંગ નાખીશું. લસણની ચટણી પસંદ હોય તો આ જગ્યાએ થોડું લસણ ટીચી અને નાખી દેવાનું. ત્યાર પછી આપણે શાકનો વઘાર કરવાનો અને આપણે શાકને હવે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ જ છે. હાઈ ફ્લેમ ઉપર આપણે કોઈ શાકનો વઘાર કર્યો નથી, કેમ કે મસાલા બળી જાય ફ્લેમ વધારે હોય તો, અને શાક પણ નીચેથી બેસી જવાની શક્યતા રહે. ટીંડોળા નાખી સરસ મિક્સ કરી ત્યાર પછી હળદર, લાલ મરચું, સેજ ગરમ મસાલો અને ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું. થોડો એવો ગરમ મસાલો મેં આ શાકમાં નાખ્યો છે. જો પસંદ હોય તો રાખવાનો, નહીં તો સ્કીપ કરી દેવાનો. અને બધી વસ્તુને સરસ મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ વચ્ચે મેં રાખી છે અત્યારે, મીડિયમ નથી, થોડી ઓછી કરી દીધી છે. 2 મિનિટ માટે આપણે રાખી દઈશું એમ જ, જેથી મસાલા છે એકદમ સરસ એવા કૂક થઈ જાય. ત્યાર પછી આપણે ફરી મિક્સ કરી દઈશું. તો ટીંડોળા બટેટાનું શાક છે એમ પાણીનું પ્રમાણ ઓછું રાખવાનું, જેથી એકદમ સરસ ટેસ્ટ પણ આવે. અને 2 ચમચી જેટલું જ આપણે પાણી નાખીશું, જેથી તળિયે શાક છે બટેટા બેસે નહીં. હવે ઢક્કણ ઢાંકી દઈશું. અત્યારે ગેસની ફ્લેમ લો કરી દઈશું, જેથી બટેટું ટીંડોળા બેસે નહીં. અને 2 જ વિસલ લગાવીશું, વધારે નહીં લગાવે. 2 થી 3 વિસલ આપણે થાય એટલે બંધ કરી દેવાનું છે. અને પ્રેશર આઉટ થાય ને થોડું પછી આપણે ખોલીશું. તો ટીંડોળા છે અને પાકતા સમય લાગતો નથી. જો પાણી વધારે હોય તો ટીંડોળાનું શાક બિલકુલ ભાવશે નહીં, જેથી કુકરના તળિયામાં બેસે નહીં. એટલે થોડું જ એવું પાણી નાખી અને શાકને કરવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવું આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ટીંડોળા બટેટાના શાકને સમય પણ લાગતો નથી અને ટેસ્ટમાં ખૂબ સરસ બને છે. તો આપણું ટિફિન માટેનું ટીંડોળા બટેટાનું શાક હવે રેડી થઈ ગયું છે. એકવાર તમે આ રીતે ટીંડોળા બટેટાનું શાક ટ્રાય કરજો, બહુ જ સરસ બનશે અને ટેસ્ટ પણ બહુ સરસ એવો આવશે. ઘણા લોકો ટીંડોળાનું શાક નથી કરતા, પરંતુ તમે આ રીતે કરજો, શાક એકદમ સરસ બનીને તૈયાર થશે. હવે આપણે અહીંયા બટેટા અને કેપ્સિકમનું શાક બનાવીશું. તો ઘણા લોકો કેપ્સિકમ બટેટાનું શાક નથી કરતા, પરંતુ આ રીતે કરજો, તમારા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે. શાક માટે આપણે પેન રાખી દઈશું ગેસ ઉપર અને તેલ નાખી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખી દઈશું. રાઈ ફૂટવા લાગે ત્યાર પછી આપણે જીરું નાખીશું.
અને ચપટી હિંગ નાખી અને જે પહેલાં આપણે બટેટાને નાખવા છે, કેમ કે બટેટા છે એને સમય લાગે છે ચડતા, એટલે પહેલાં બટેટા નાખી દઈશું. બટેટાને આપણે તેલમાં સરસ રીતે કૂક કરવાના છે. બટેટું સોફ્ટ થાય ત્યાર પછી જ આપણે મરચું નાખવાનું છે. એટલે બટેટું જલ્દીથી સોફ્ટ થઈ જાય ને એટલા માટે આપણે પહેલાં મીઠું નાખી દઈશું. એમાં મીઠું અને થોડું કલર સરસ આવે એટલે હળદર નાખી અને આપણે મિક્સ કરી દઈશું. મિક્સ કરી અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખી 3 મિનિટ જેવું આપણે ઢક્કણ ઢાંકી અને રાખી દઈશું. તેલમાં જ બટેટાને આ રીતે ચડવા દઈશું, જેથી બટેટા છે ક્રિસ્પી ઉપરથી લાગશે પરંતુ એકદમ સરસ એવા કૂક થઈ જશે અને આગળ શાકમાં જતાં સોફ્ટ પણ થઈ જશે. તો ફરી આપણે 2 થી 3 મિનિટ કરી મિક્સ કરી દીધું. ફરી 3 મિનિટ જેવું રાખ્યું છે. અને કુકરમાં જો કરો ને તો આ શાક છે એટલું ટેસ્ટ નથી આવતો. આ ક્રન્ચી એવું રહે છે પરંતુ ટેસ્ટ એકદમ સરસ આવશે. હવે આપણે છીણેલું આદું નાખી દઈશું અને બટેટાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, એટલે બટેટા 60% જેટલા કૂક થઈ ગયા છે. હવે એની અંદર એક ટમેટું છે એ સમારીને નાખી દઈશું. ટમેટાનો ટેસ્ટ છે શાકમાં સારો લાગે. અને હવે આપણે મિક્સ કરી અને મસાલા કરીશું. તો લાલ મરચું તીખાશ જોઈએ એ પ્રમાણે નાખવાનું. ધાણા જીરું નાખીશું, મિક્સ કરી દઈશું. મીઠું હળદર આપણે પહેલાં જ નાખેલા છે. અને મસાલા બળે નહીં એટલે હવે આપણે ગેસની ફ્લેમ છે થોડી લોઅર સાઈડને કરી દીધી છે. અને એક મોટું કેપ્સિકમ છે જેને સમારીને લીધું છે એ નાખી દઈશું અને મિક્સ કરી દઈશું. કેપ્સિકમને ચડતા સમય લાગતો નથી, આમ બટેટું થોડું કાચું છે ને એની સાથે ચડી જશે, એટલે આપણને બટેટું પણ કાચું નહીં લાગે. શાકમાં રસાવાળું શાક આપણને કેપ્સિકમનું ભાવે નહીં. કેપ્સિકમનું મોટાભાગે સૂકું શાક હોય તો ટેસ્ટ સારો આવે. હવે આપણે એને કવર કરી અને 4 મિનિટ જેવું રહેવા દઈશું. 4 મિનિટમાં કેપ્સિકમને આપણે જોશું ને તો કેપ્સિકમનો કલર પણ બદલાઈ જશે અને સરસ એવું કૂક થઈ જશે. તો ફરી આપણે મિક્સ કરી દેવાનું અને ચેક કરી લેવાનું કે કેપ્સિકમ તમને જો કાચું જણાય છે તો ફરી આપણે એને કવર કરી અને કૂક કરીશું. લો ફ્લેમ ઉપર કરીએ છીએ એટલે થોડો સમય લાગે. ફરી આપણે 4 મિનિટ જેવું રહેવા દીધું હતું અને 4 મિનિટ પછી જોયું તો અત્યારે કેપ્સિકમ છે એ સોફ્ટ થઈ ગયું છે. હવે તમે જોશો ને તો કલર જ એનો બદલાઈ ગયો છે ને એકદમ સરસ એવું સોફ્ટ થઈ ગયું છે. હાથમાં લઈને ચેક કરી લેવાનું. ફરી આપણે ખટાશ માટે આમચૂર પાવડર અને થોડો એવો ગરમ મસાલો નાખી દઈશું અને મિક્સ કરી દઈશું. અહીંયા તમે કિચન કિંગ મસાલો હોય તો ચપટી નાખવાનો, જેનો સુગંધ અને સ્વાદ બંને એકદમ સરસ આવે છે. અને આમાંથી તે આમચૂર નાખવાથી થોડી ખટાશ આવે છે અને જે ટેસ્ટ છે કેપ્સિકમનું શાક આ રીતે બહુ જ સરસ લાગે છે. એટલે કે આમચૂર છે એ સ્કીપ બિલકુલ નથી કરવાનો. તો આપણું શાક છે એકદમ સરસ એવું કેપ્સિકમ બટેટાનું સૂકું શાક બનીને અહીંયા તૈયાર થઈ ગયું છે. તો જ્યારે પણ તમે સૂકું શાક આ રીતે બનાવો તો તમે આ રીતે બનાવજો, બહુ જ સરસ બને છે અને ટેસ્ટ પણ એકદમ સરસ એવો આવશે. તો અહીંયા આપણું ટિફિન માટેનું કેપ્સિકમનું શાક રેડી છે. તમને કેવું લાગ્યું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે આપણે છેલ્લું શાક બનાવીને તૈયાર કરીશું, જે છે ગુવારનું શાક. આજે આપણે ગુવાનું શાક બનાવીને તૈયાર કરીશું. તો એકદમ સિમ્પલ અને ટેસ્ટી એવું શાક બનાવીને તૈયાર કરીશું, જેમાં ટમેટાનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ. તો વિડીયો ખાસ જોજો અને મારા ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક પરથી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો. તો અહીંયા મેં 500 ગ્રામ ગુવાર લીધો છે. ગુવારને ધોઈ અને એકદમ સરસ રીતે ચોખ્ખો કરી અને આ રીતે નાના નાના ટુકડામાં આપણે કાપી લઈશું. તો ઘણા બીટવાનું કહેતા હોય છે, ઘણા સમારવાનું, પણ આ રીતે નાના મોટા તમને જે પસંદ હોય એ રીતે ટુકડામાં સમારી લેવાનું. ત્યાર પછી ગુવારને એકદમ સરસ રીતે ફરીથી ધોઈ નાખીશું અને હવે આપણે શાકનો વઘાર કરીશું. તો શાકના વઘાર માટે અહીંયા મેં 2 મોટી ચમચી 2 TBSP તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે સાથે જીરું નાખી દઈશું. અને જો લસણ પસંદ હોય તો તમારે લસણ અને લાલ મરચું બંને ટીચી અને પછી ચટણીનો ઉપયોગ કરવાનો, જેથી શાક એકદમ સરસ બને. જીરું ફૂટી ગયા પછી મેં અહીંયા હિંગ નાખી છે. હિંગ નાખી અને આપણે ગુવારને નાખી દઈશું અને ગુવારને આપણે પહેલાં તેલમાં સાતળીશું થોડીવાર માટે, જેથી આપણું શાક છે ને એકદમ સરસ બનીને તૈયાર થશે. મિક્સ થઈ જાય 2 મિનિટ જેવું, ત્યાર પછી આપણે એની અંદર રેગ્યુલર મસાલા કરી દઈશું. તો હળદર છે, લાલ મરચું છે, તીખાશ જોઈએ એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવાનો અને લસણની ચટણી નાખી હોય તો એમાં પણ. તો અહીંયા 2 ચમચી ભરી અને મેં લાલ મરચું નાખ્યું છે, સાથે ધાણા જીરું નાખ્યું છે, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને આપણે ગોળ નાખી દઈશું. જે ગુવારમાં થોડીક કડવાશ હોય છે શાકમાં, એટલા માટે તમે ગોળ કે ખાંડનો ઉપયોગ કરી શકાય. તો બને ત્યાં સુધી આપણે ગોળ નાખીએ. તો ગોળ થોડો એવો નાખીશું જેથી શાક ગળ્યું નહીં લાગે, પરંતુ ટેસ્ટમાં એકદમ સરસ એવું બનશે. હવે અત્યારે ગેસની ફ્લેમ મેં મીડિયમ જ રાખી છે અને બધા મસાલા છે ગુવાર સાથે એકદમ સરસ રીતે આપણે થોડીવાર માટે કૂક કરવાના છે, જેથી આપણું શાક છે એ ચડે તૈયાર થાય તો ઉપર તેલ સરસ છૂટું પડે, પાણી નહીં, અને શાક છે એ ટેસ્ટમાં પણ એકદમ સરસ એવું લાગે છે. તો સરસ રીતે બધા મસાલા મિક્સ થઈ ગયા છે અને 3 મિનિટ માટે મેં ગેસના આ રીતે ઢક્કણ બંધ કરી અને ચડવા દીધું છે.
તો કોઈ પણ શાક તમે આ રીતે બનાવો તો શાકમાંથી પાણી નથી છૂટતું અને શાકનો ટેસ્ટ એકદમ સરસ એવો આવે છે. હવે શાકની અંદર પાણી નાખીશું. તો અહીંયા અડધા કપ જેટલું આપણે પાણી નાખી દઈશું અને ગેસની મિક્સ કરી અને એક ઢક્કણ ઢાંકી દઈએ અને 4 વિસલ ગેસની મીડિયમ ફ્લેમ રાખીને થવા દઈશું. ત્યાર પછી જ્યાં સુધી એનું પ્રેશર આઉટ ના થાય ત્યાં સુધી આપણે કુકર ખોલવાનું નથી, જેથી આપણું શાક છે એકદમ સરસ એવું ચડી જશે અને એકદમ મેશ પણ નહીં થાય. શીંગો છે એ જો વધારે પાકી જાય તો ઓળા જેવું થઈ જાય, એવું પણ આપણે કરવાનું નથી. એટલે મીડિયમ ગેસની ફ્લેમ રાખી 4 વિસલ થાય એટલે આપણે ગેસ છે એ બંધ કરી દેવાનો અને પ્રેશરને નીકળવા દેવાનું. તો તમે અહીંયા જોઈ શકો છો આપણું શાક છે ને તમને જોતાં જ ખબર પડી જાય એકદમ સરસ એવું પાકી પણ ગયું છે અને ઉપર તેલ પણ સરસ એવું છૂટું થઈ ગયું છે. તો આપણી શીંગો છે ને એકદમ આખી સરસ રહેશે. તો અહીંયા આપણું ગુવારનું શાક અત્યારે હવે બની અને તૈયાર થઈ ગયું છે. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, વિડીયોને લાઈક આપજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને ગુવારના શાકનો વિડીયો કેવો લાગ્યો છે. તો મેં આગળ પણ ઘણા બધા શાક ગુવામાં શેર કરેલા છે, નવી નવી રીતે ગુવાર ઢોકળીનું, ગુવારનું ગ્રેવીવાળું. તમે ત્યાંથી પણ જોઈ શકો છો. ખૂબ જ સરસ એવા બનીને તૈયાર થઈ છે અને ઘણા લોકોએ મને મેસેજ પણ કરેલા હતા કે ટમેટા વગરનું શાક બનાવીને વિડીયો શેર કરજો. તો સોમથી શનિના આપણા ટિફિનના શાક બનીને તૈયાર થઈ ગયા છે. તમને કોઈ રેસીપી પસંદ આવી તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારા ટિફિન રેસીપીના શાક કેવા લાગ્યા છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.